નમસ્કાર દર્શક મિત્રો, આજે મોક્ષદા એકાદશી, પવિત્ર એકાદશી એટલે કે ગીતા જયંતીને દિવસે આપ સર્વેનું કૃષ્ણ પ્રેમ વચ્ચે સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગીર જંગલની બોગસ પરમિટ કાઢી લાખો રૂપિયાનું કૌભાંડ કરનાર શખ્સને રાજસ્થાનમાંથી દબોચી લેતી પોલીસ. ધોરણ 9 પાસ યુવાને સિંહ સદનની નકલી વેબસાઇટ બનાવી અનેક લોકો સાથે કરી છેતરપિંડી. આજે વિશ્વ એડ્સ દિવસ. સિવિલ હોસ્પિટલમાં HIV જાગૃતિ માટે રેલી અને રંગોળી સહિતના કાર્યક્રમો ઉજવાયા. વોર્ડ નંબર 10માં આવેલ નવા નાગરવાડાનો રોડ ફરી તોડી નખાતા સ્થાનિકોમાં જબરો આક્રોશ. કામ અટકાવતા નગરસેવકોને બોલાવ્યા, પરંતુ પરિણામ શૂન્ય. અને શહેરના વિવિધ વિસ્તારોમાં ગુસ્સી ટોકના આરોપી ધીરેન કારિયા વોન્ટેડ હોવાના લાગ્યા પોસ્ટર. 1 મહિનામાં સરેન્ડર કરવા પોલીસનું અલ્ટિમેટમ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.